ઉપદેશ જીવનમાં મળે છે ઘણું બધું, પણ ગણતરી એની કરીએ છીએ જે નથી મળવાનું. ભૂલને નાની સમજી ઉપેક્ષા ન કરશો. નાના કારણે મોટા વહાણો ડૂબે છે. બુદ્ધિને નિર્મલ બનવાની હોય તો ક્રોધથી દૂર રહેજો. કોઈ તમને તમારી ખામી બતાવે તો અકળાશો નહીં, પણ એ ખામીને સુધારવાનો પ્રયત્ન કરજો. જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરવો યોગ્ય નથી. ઉદયમાં આવેલા કર્મોને ભોગવતા નવા કર્મ ન બંધાય માટે સાવધાન રહેવું. કામ કરતાં પહેલાં વિચારવું તે બુદ્ધિમત્તા. કામ કરતાં કરતાં વિચારવું તે સતર્કતા. કામ કર્યા પછી વિચારવું તે મૂર્ખતા. આળસ એ અવગુણોનો બાપ છે, ગરીબાઈની માં છે, રોગની બેન છે અને જીવતાની કબડ છે. નથી જતા કોઈના મા બાપ વૃદ્ધાશ્રમમાં શોખથી, પરાણે જવું પડે છે તેમના કપૂતોના કોપથી. વૃદ્ધાવસ્થામાં ઘરમાં મહેમાનની જેમ રહો, માલિકની જેમ નહીં. વેર વાળવાનું ન હોય, પણ વેરને વળાવવાનું હોય. શાંતિનો સ્ત્રોત વૈભવમાં નહીં, મનની ક્ષમતામાં છે. શરીર વગરના હોય તે સિદ્ધ કહેવાય. સરનામા વગરના હોય તે સાધુ કહેવાય. અહંકાર વગરના હોય તે મહાત્મા કહેવાય. આપનારો કદી વિચારતો નથી, વિચારનારો કદી આપતો નથી. 3 ખાડા ક્યારેય ન પૂરાય: સાગર, સ્મશાન અને તૃષ્ણા. આપની પાસે શક્તિ જ મર્યાદિત નથી, સમય પણ મર્યાદિત છે. શક્ય તેટલો સમયનો સદુપયોગ કરી લો. ચિંતા આવતીકાલ સુધારતી તો નથી જ, પણ આપણી આજ ચોક્કસ બગાડે છે. જિંદગીમાં કેટલું મેળવવું જોઈએ એ નહીં, કેટલી વસ્તુની જરૂર છે એ નક્કી કરો. જીવનમાં પ્રાયોરિટી નક્કી કરતા આવડે તો ઘણા પ્રશ્નો હળ થઈ જાય. તપવું ખરું, પણ ઉકળવું નહીં. ઉકળશો તો ઉભરાઈ જશો. માત્ર એ જ સફળ થાય છે જે સતત પ્રયત્નો કરતા રહે છે. જિંદગીમાંથી જેટલું સારું લઈ શકાય એટલું લઈ લેજો, કેમ કે જિંદગી જ્યારે લેવાનું નક્કી કરશે ત્યારે શ્વાસ પણ નહીં છોડે. નસીબનું ક્યારે કોઈ ઝૂંટવી શકતું નથી, અને ઝૂંટવી જાય એ ક્યારે નસીબમાં હોતું નથી. જીવનમાં એટલું પણ આગળ ન વધવું કે પાછળ ફરીને જુઓ તો કોઈ ના હોય. શબ્દ અને નજરનો ઉપયોગ બહુ સાવચેતી કરવો એ આપણા ઉછેર અને સંસ્કારનું બહુ મોટું પ્રમાણપત્ર છે. સફળ થઈને સાબિત કરવું એ શ્રેષ્ઠ બદલો છે. લક્ષ્ય વગરનું જ્ઞાન પોપટિયું જ્ઞાન છે. સખત મહેનત કરો, સમયનું યોગ્ય રોકાણ કરો. નિષ્ફળતાથી ગભરાશો નહીં. ભૌતિક વસ્તુ જોઈને અંજાવું નહીં. ઓડીમાં ફરવાવાળાને માથે કરોડોનું દેવું અને એક્ટિવા પર ફરવાવાળાની બેંકોમાં લાખોની એફડી હોઈ શકે. જીવનમાં નાસીપાસ ક્યારેય ન થશો. ક્યારેક એવું બને જુડાની છેલ્લી ચાવીથી તાળું ખુલે. એટલું ઊંચું જોઈને ન ચાલવું કે રસ્તા પરનો પથ્થર પણ ન દેખાય. 4 સાથે વિવાદ ન કરવો. મૂર્ખ, પાગલ, ગુરુ, માતા પિતા. જીવનમાં શાંતિ મેળવવા હવાફેર નહીં, મનફેર કરવાની જરૂર છે. મગજ વાપરવાનું હોય ત્યાં હૃદય ન વાપરો. દુર્જનો સાથે ક્યારેય મૈત્રી ન કરવી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.